જો અહીંયા ભીંડીનું શાક ચડે છે. જો ભીંડી જો મસાલા બાય સારા કેમ કે હવે ઉનાળો આવી ગયો ને એટલે બાફમાં ડુંગળી બધી બગડી જાય કેટલી તો નાખી દે એટલે એનો આપણે ડુંગળી ક્યાં બાંધી ખબર અહીં ઝાડે જો કેમ છો બધા મજામાં આજે શું સ્વાગત છે તમારું બધાનું અમારા આજના વિડીયોમાં. તો અત્યારે સીધા ક્યાં છે ખબર અને આજ ભાઈ બે શાક બનાવ્યા કારેલાનું ભીંડાનું 4 દી પહેલા આજે તો કંઈક નવીન શાકની વાત થઈ હતી તો પાછું આજ બે હારે બનાવી લેતા કારેલા અને ભીંડા. કારેલા આજ ભર્યા નથી એમને ભરેલા ભીંડાને ફર્યા જો સિંગ ને દાળિયા ને ખેતર બધું લઈ આવ્યા નાસ્તા માટે તૈયાર જ અને પાછા ચીકુ લઈ આવ્યા સ્પેશિયલ થોડા પચાના કિલો કિલો જો અહીંયા ભીંડીનું શાક ચડે છે. જો ભીંડી જો મસાલા કારેલાનું શાક બની તૈયાર અને રહે ઉપર લોટ નાખી દીધો નહીં બા લસણ જો બતાવું કારેલા લીલી ડુંગળી જો મસ્ત જોરદાર અમારે ખાવ એટલે બહુ મજા આવે એકદમ ટેસ્ટ લાગે ખાવ તો ભરેલા ભીંડાનું શાક થાય છે. આ રસોઈમાં મળું છે બાર હું તો ખાધે જ રાખું પણ આ ચીકુમાં છે ને થોડાક કાચા છે અને દાબા મૂકવાના એટલે એ છે ને ખાઈ જવાના અસલ થઈ જાય મીઠા મીઠા બોલે આપણે મૂકા થાય પાકી જાય એ ખાઈ ગયા ઓલા પેલા નહીં ખાઈ નહીં હવે આ બીજા અરવિંદભાઈ ખાનમાં જ લાવ્યા આ મસ્તીના ચીકુ ગયા બહુ અમે ખાધા હતા એકદમ મીઠા મીઠા હે અને સિંગ ડાળીઓ તો આપણે હાજર એ તો ચાલુ હોય એ સિંગની ચટણી કરું પણ આ કંટાળો આવે ટોપલું લઈ આવી તમને ચટણી કેવી અસર બનાવે ખબર સિંગ ને બધું નાખીને નહીં વાવનું નાખો એમાં ટોપરો ખારી સિંગ કોથમરી લીલા મરચાં જીરું લસણ લીંબુ કેટલું નાખવાનું અને એ પછી ખાવ તમે મસ્ત તમારા લાગે. ગાઢમાં રહી જાય આજ મારો વિચાર આજ વિચાર હતો પણ આજ તો બે શાક બનાવ્યા મોડું થઈ ગયું હવે કરું તો પાછું સાંજે આ સિંગ રાખો તો હાંજે બનાવે અને સાંજે ટોપરું એમ લીધું ફ્રીજમાં સાંજે તમને બતાવશો બાકી ટોપરાની ચટણી તમે પણ બનાવો તો મજા આવશે તમે પણ બનાવી શકો આવું બધું નાખીને એમાં કાંઈ નહીં ખાંડી નાખવાનું બધું અને નિમક નાખો સેજ લીંબુ ડાલો અને પછી આમાં લાવીને અને રોટલી ખાવ ને જમવાનું બહુ અસલ જ લાગે ટેસ્ટી લાગે ગામમાં ગયા હતા ને બા દુકાને ગયા તો શીતળા માની પ્રસાદી બાને આપી અમે બધાએ લીધી ને બાબા બાજુ આમ પગે લાગીને આવી માતાજીના બધે પ્રસાદ વધે એટલે દીધી બા અત્યારે દુકાને શીતળામાં છે ને નાના નાના બાળકો હોય ને એનું રક્ષણ કરતા હોય એટલે કોઈ માનતા માની હોય ને એટલે આવું બધું ધરાવે આ ઘઉંની ઘૂઘરી જેના પેંડા શ્રીફળ હાર જે તમારી ઈચ્છા હોય ધરાવે અને બધા બાળકોની રક્ષા શીતળા માતા કરે છે એટલે એ આપણે બહેરાને કરવું પડે શીતળ પછી ખોળો ભરે એવું હોય અને આજે આપણે ડુંગળીની જગ્યા ફેરવીએ હા એ તો કાઢું દેખાડો ડુંગળીનું બધું આ ઘરમાં ડુંગળી ગંધાઈ જતી ને એટલે બહાર રાખે એટલે જાજી હતી ને એટલે ઘરમાં રખાય એમ જ નથી બાય સારા કેમ કે હવે ઉનાળો આવી ગયો ને એટલે બાફમાં ડુંગળી બધી બગડી જાય કેટલી તો નાખી દે એટલે એનો આપણે ડુંગળી ક્યાં બાંધી ખબર અહીં ઝાડે જો અહીંયા હવા ઉજાસમાં ડુંગળી બગડે નહીં અહીંયા આખો દી પવન આવતો હોય ને એટલે આ ડુંગળી આમાં આમાં રહે અંદર તો નકર બધી બગડી જ જાય એટલે બાએ આ પ્લાન બાએ દીધો કે અહીં ઝાડ નીચે રાખો ને કે બહાર લે એટલે કે બગડે નહીં ડુંગળી ગરમી છે બગડી જાય અને હવા જોઈ और अभी शाम को रसोई का बनाना है તો આપણે ગાંઠિયાનું શાક રોટલા અને ખીચડી એવો પ્રોગ્રામ આ તો પસ્તા ભાઈ ગમે હાંજ અને બપોર પડે ને હા એટલે એક જ વિચાર કે શાક કે ન બને રોજ એક પ્રશ્ન મને બહુ હેરાન કરે છે શાકનો બપોરે વિચારું અને કઠોળ હોય હા. તો કઠોળે તે વારા ફરતી કેટલા દિવસ હા રોજ એક શાક નો ભાવે રોજ બપોરે કઠોળ બનાવી બરાબર એક દી મગ બનાવો કે દાળ બનાવો હા ફરતો કરવું પડે અને હાંજે રોજ લીલું શાક બનાવો તો રોજ છે ને બનાવો રોજ તો કાયમી છે ને બનાવે રોજ એ વિચાર એ બાયરાને એ મેટલ બહુ હેરાન કરે છે બે ટાણા શાકને એટલે એ વિચારવું પડે પાછું થોડું વિચારી લે એટલે આમ ફિટ તો થઈ જાય પણ ગમે એનું એટલે 5 વાગે ને એટલે પાછા એમ જ કે આ શેનું શાક હવે એ વિચારવા માંડો તો માં નામ સક્સેસ થાય અને સવારે 10 વાગે ને એટલે એમ કે કઈ વિચાર? અત્યારે કઈ કઠોળ મળે પાછું વિચારવું જ પડે ને બાકી રોટલાનું તો કોઈ છે જ એ નહીં પ્રશ્ન જ નથી એ તો હોય જ પણ શાક તો ફરતું હોય હા એટલે એ મોટી મેટર
એ મારે કે આનું કોઈ નિરાકરણ થાય એવું ખરું તો મારી ચિંતા દૂર થાય. શાકની ચિંતામાં નહીં દોર થાય. એ તો થવાની જ. હવે અત્યારે પાછા ગાંઠિયા. આ ગાંઠિયા જો કે હવે હું તો કઈ રોજનું હવે એ જ કરાય ને, ગાંઠિયા ને રોટલા લાગતું ખીચડી. હજાર જો તે ગાંઠિયા જ ખાય તો પણ બીજું બનાવવું નહીં. હા, શું બનાવે રાઈતે ડુંગળી ભાવે નહીં. ઓલું બપોરે સરસ બન્યું હતું ફુલાવરનું, કાં સારું હતું. ટમેટા ફુલાવર અને ડુંગળી લીલી કેવું અસર થયું હતું, મસ્તીનું હતું. તો બાર રસોડામાં આવી ગયા છે, હવે મસાલિયો કમ્પ્લીટ કરે ભરવું તો પડે ને આમાં. એટલે હવે અત્યારે એકચ્યુઅલીમાં પાછું શાક. ગાંઠિયાનું શાક ને ખીચડી તો વાર્તા થઈ ગઈ. મસાલિયું તો કમ્પ્લીટ કર્યું પણ હવે શાક. આ શાક ગાંઠિયાનું આવી ગયા એ બધું કમ્પ્લીટ હોય આપણું કામ. હવે ખીચડી પહેલા મૂકવાની હે ને, ખીચડી ચડતી સાઈડમાં શાક બની જાય આમ ફટાફટ. તો હવે અત્યારે સાંજે બાએ રસોઈમાં શું બનાવ્યું છે? બાજરીના રોટલા બનાવી નાખ્યા બાએ, અને હવે તાંજળિયાની ભાજી બા ખીચડી પણ બનાવીને ખીચડી બની. હા બની ગઈ. હજી ચટણી બનાવવાની છે આને પછી. હા આપણે બપોરે વાત આપણે કરી નથી કઈ. ચટણી સાંજે બનાવશું. અરે, માની અત્યારે રાતે જો વાગ્યા છે કેટલા 8:30 જેવું થઈ હવે ગયું. હમણાં બનાવીશ. હા થઈ જાય ને પછી. એટલે રોટલા થઈ ગયા, ખીચડી થઈ ગઈ. હવે પણ ચટણી હવે પેલા ભાજી થઈ જાય ને પછી પાછું પછી આને પછી હું એ પ્રોગ્રામ થાય ચટણીનો. આ તાંજળિયાની ભાજી હો. હવે મસાલામાં વઘારમાં રહે. એ પછી ભાજી થાય એટલે દાળમાં રહી જાય. રોટલા ભાજી ખીચડી ચટણી આ અત્યારે એવી રસોઈ. દેશી જમવાનું હતું. હવે કાઠિયાવાડમાં આવું દેશી બહુ તો રાત્રે વાળું છે અને આવું બધું રોટલા ને કઢી ખીચડી મરચાં ને એવું બધું બહુ હોય. રાયતા મરચાં ને આથણા ને એવું બધું. એટલે મને એવી આદત છે એટલે સરસ જ લાગે. છોકરાઓને મજા આવે ખાવા. હવે ભાજી બની જાય એની રાહે પછી બાતરડી બનાવશે. અને પછી ચટણી આપણે નીકાળી આ બધું મસાલો નાખી દો ને પછી આપણે એને એ લઈ લેતા. ભાજી તો બહુ સારી. તો જો બાએ મસ્ત ચટણી બનાવી નાખી છે એમાં, એટલે બાએ કીધું કે બધું નાખીને અને હારે લઈએ ડુંગળી, બાજરીનો રોટલો, ખીચડી, તાંજળિયાની ભાજી, પાલક નહીં ભૂલ થઈ ગઈ. આ તાંજળિયાની ભાજી બાએ બનાવી. જો બા બેહી ગયા જમવા. ચટણી અસલ બનાવી. જો બા જો જો આમાં કેટલા મસાલા નાખ્યા મટવા પર ખારીસી કોથમરી લસણ કેટલું નાખ્યું મેં તમે. જો અને આ ચટણી સ્વાદમાં, એટલે આમાં આ એકવાર આ ચટણી ખાવ ને તમે ખાવ ને એટલે તમે જ્યારે જમવા બેહો ને નાજે ત્યારે રહી જાય. કે આવી ચટણી બનાવી ખાવી એમ. તમે ક્યાંક બનાવજો મજા આવશે. લીંબુ ઢોકળું બધું એવું થોડું જોરદાર આપણે તો. સ્વાદમાં લાગે. પણ લાગે એટલે હા, તો હવે આપણે બધા જમી લેવી. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે. વિડીયો ગમે લાઈક કરી દેજો, શેર કરી દેજો. ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી.